અમે આવશું અને આવા જ્યારે સંતો આપણા આંગણે આવે છે ત્યારે આપણને લાગે છે કે આપણે જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કર્યો છે એના ઉપર મહાદેવની કૃપા હોય તો જ આવા સંતોના આપણા ત્યાં પગલાં થઈ શકે। બાકી આપણી કોઈ તાકાત નથી, આપણી કોઈ ગતિ નથી, આપણી કોઈ મતિ નથી કે આપણે આવા સંતોને આપણા ઘરે પણ લાવી શકીએ। ત્યારે પૂજ્ય બાપુનું પૂજ્ય બાપુ જે ગૌશાળા ચલાવે છે, આપણે જોઈએ કરબોણ નામ પડે એટલે થરાદ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લો, ઉત્તર ગુજરાત, અડધું રાજસ્થાન એ જ્યારે બાપુના એક એક શબ્દને સાંભળવા માટે, બાપુના પડ્યા બોલને ઝીલવા માટે હર હંમેશા દૂર હોય છે। અને એવું વ્યક્તિત્વ એટલે આપણી વચ્ચે બહુ સંજોગ હોય, બહુ કેટલીક અલૌકિક ઘટનાઓ બનતી હોય, દૈવી કૃપા હોય તો ને તો જ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શકે છે એવા વ્યક્તિત્વ એટલે પૂજ્ય બાપુ। બંને બાપુ જે આપ સામે બિરાજમાન છો એ બંને બાપુના ચરણોમાં વંદન સાથે હું સમસ્ત હરસડ ગામની 18 આલમ વતી બાપુ આમનો સન્માન કરું છું।